તો ગાઈઝ આપણે પહોંચી ગયા. તમે જોયું છે મને આવો એટલે તમને ખબર જ પડી ક્યાં. ગાઈઝ સવારના રખડી એવો તડકામાં રખડતો હતો ને અત્યારે માહોલ બદલ દિયા, વक्त બદલ દિયા. गाइस आज का दिन कुछ ऐसा है, हर आदमी सूरत में नोरता है. ગુડ મોર્નિંગ ગાઈઝ, શુભ સવાર, શુભ પ્રભાત. જીથરાળાવાળા વે હારે તમારો ઘાયલ રોડ ઉપર બેઠો છે. કેમ બેઠો છે, કેના લીધે બેઠો છે એ બધું કાંઈ કહેવાય એમ નથી મારાથી. પણ સવારમાં પૂગી ગયો છે, ઘરેથી ક્લિપ ઉતારવાનું ભૂલી. કેમ કે સુરતમાં માહોલ શરૂ થઈ ગયો છે પ્રી નવરાત્રિનો. આજથી તમારો ભાઈની નવરાત્રિ શરૂ થઈ ગઈ છે ઓલમોસ્ટ. તમે સમજી લો, મારે 20 થી 22 દિવસે નવરાત્રિ હોય, બધાને 10 દિવસની જઈ છે. એવું બધું છે. તો હવે નાની અમદાવાદ જવાનું જ છે નવરાત્રિમાં પાછું. સુરતમાં 10 નવરાત્રિ છે તો બધી નવરાત્રિની તૈયારી તો કરવી પડશે ને. તૈયારી થઈ ગઈ છે શરૂ. આ વાળ મારા હાવ થઈ ગયા છે ભીખરા જેવા, પણ થઈ જાય હારા 2-3 દીમાં. તો ચાલો મળીએ. તો ગાઈઝ આપણે પહોંચી ગયા. તમે જોયું છે મને આવો એટલે તમને ખબર જ પડી ક્યાં પૂગી ગયા. આપણે આમ અટવાઈ જાય છે કયું પહેરવું, શું પહેરવું, કેમ પહેરવું. પિયુષભાઈ શું છે? પિયુષભાઈ કંઈક આ એ રેડી લ્યો, આ મજા આવી. આ કંઈક રેડી લાગે. હા મસ્ત. મારે વ્હાઈટ પહેરવાનું ભાઈ, નકરું કલર પહેરાવે મને. આ રેડી છે. હા અમે પ્રોફેસર જેવો લાગુ. એવું બધું પહેરું. તમે કંઈક કોમેન્ટ કરો ને. ચશ્મા વાલામાં પૂગી જાઓ. નવરાત્રિ આવી ગઈ છે બધાને. જુઓ તમે ભાઈ, પહેલાં અમે લેરિયાવાળું પહેરાવ્યું હતું. મેં કીધું હું રહ્યો ઘાયલ ને મને તમે શણગારોમાં. ઘાયલ શણગારેલો સારું ન લાગે. અને માતાજીના મુંગટથી માંડી બધું એકદમ જોરદાર છે. આપણા બ્લોગ જોતા હોય સુરતવાળા, એક જ જગ્યા આવી જવાનું છે ચશ્માવાળા. ઓપરેશન સિંદૂર. વાહ, આ આર્ટિકલ ગજબ છે. જોરદાર, એક નંબર પ્રોપર. બધું કામ કરે છે પ્રોપર, એક નંબર. તો કેમ છો ઇન્સ્ટાગ્રામ ફેમિલી? તમે અમારો બેકગ્રાઉન્ડ જોઈને તમને ખબર તો પડી ગઈ છે. ગાલભાઈ ક્યાં પૂગી ગયા છે. પિયુષભાઈને આવી ગયા છે નવરાત્રિનું જોરદાર કલેક્શનને કલેક્ટ કરવા માટે. જો ખાલી તમે મોરલા ને પોપટ ને ઝુમખા ને, આમાં તો સાયકલ લગાડી છે. સોનાની સાયકલવાળા હોય ને એ બધા પહોંચી જશો તમે અહીંયા. એકથી એક ચશ્માની જોરદાર વેરાયટી છે નવરાત્રિ માટે. આ મુંગટથી માંડીને માતાજીના શેપમાં બહુ જોરદાર મુંગટ છે. આ જો ખેલૈયાઓ જે રમતા હોય, એકવાર અમારા પિયુષભાઈની મુલાકાત લ્યો. એક નંબર જોરદાર છે ભાઈ. બધું પહોંચી જવાનું છે તમારે મિસ્ટર ચશ્માવાલામાં. ગાઈજી સવારના રખડી એવો તડકામાં રખડતો હતો ને અત્યારે માહોલ બદલ દિયા, વक्त બદલ દિયા, જજ્બાત બદલ દિયા. ભાઈ રહે અમારી લલકારો તો કઈક મરદ ને કોહાય ને સીધું હાલવા તો વ્યવહાર હતા સાહેબ. એરો ફરક બજારમાં હાઈલો જતો હોય ને એના વળાકમાં વટ હોય એવો વરસાદે વટ દેખાડ્યો છે સુરતની અંદર. આજ 3-4 પ્રી નવરાત્રી છે. હવે ક્યાં શું થાય, કોનું પલડી ગયું, કોનું ઉકું છે એ કંઈ ખબર નથી. આપણે જવાનું છે આજ. તમને મોજ કરાવી દઈશું વ્લોગમાં. આજ તમે જવું સ્ટેજ માથે શાયરી બાયરી નામ ને તેમ નામ. તમને એમ થાય કે અત્યારે રાસ રમી લેવા સાંભળી. પણ આ વરસાદ તડકામાંથી સીધો એવો વરસાદ આવી ગયો છે કે જેની કોઈ આમ સીમા નથી ને એવું હોય ને. અમે બે ભાઈ ધીમે વરસાદની મોજ માણતા હેલા જાય છે ઘર ઢારા. પછી લુગડા બુગડા બદલાવીને પાછા નીકળી પડશું. ગાઈસ आज का दिन कुछ ऐसा है, हर आदमी सूरत में नोरता है. એક બાજુ શરાત ચાલી રહ્યા છે, એક બાજુ નોરતા. શરૂઆત થઈ ગઈ છે. 21 દિવસ મેં ગણ્યા છે આ વર્ષે તમારો ઘાયલ રમવાનો હોય. વરસાદ આવી રહ્યો. ઓહો, અને સંગીત નાઇટમાં પહેર્યું હતું 6-7 વર્ષ પહેલા. ઈ જ છે ને તો અહીંયા બિપિન લાલ પહેરતા ગાઈસ. વગર નવરાત્રી હોય ને એટલે આવા જ કપડા હોય. હા એટલે એમ નહીં, હેવી કહું છું એટલા. એમ જોરદાર ફાડું લાગે છે બોસ. એમ યાર તમારે કાઢવું છે થોડો વ્લોગમાં. યાનું અમારે જમાને મે હે ના इससे भी જો આ કાપડ જોવો અને યાનું કાપડ જોવો. એ વૈધું ને તે દીનું યાના હાટું રાખ્યું હતું તો સીવડાયું કાંઈ યાના લીલેનનું.
તે શર્મા એવું કામ છે હાય કર દે ગાઈસ ને હાય કે હાય હેલો કે તો નથી કેવું કાંઈ વાંધો નહીં ગાઈસ અમે થઈ ગયા છે રેડી અને જઈ રહ્યા છે આજની પ્રી નવરાત્રિમાં આ વર્ષની ફર્સ્ટ પ્રી નવરાત્રિ છે આજ જોઈએ ને આજે કેવો માહોલ છે હું છે આમ છે તારોડિયા પડી ગયા લાઈટ હવે આ કવર નહીં થાય તારોડિયા તમને નહીં સમજે આ બે તારોડિયાને જોઈ લો તારોડિયા નંબર 1 ને તારોડિયા 2 ઓલે નાનું ટમટમિયું જોઈ લ્યો નાનું ટમટમિયું આ તો ચાંદની છે લે પણ શર્માશો કેમ અને એની વાહે બિપિનલાલ નો ચાંદ એ તો જો આય બોલ આમાં બોલ એમાં હું એટલે ઓય ગાઈસ કહી દે મોઢું આડે વાત રાખી દે. મોઢા આડો હાથ એને રાખી દો છે કે હવે બસ કરો તો સારું છે તો ગાઈસ ચાલો એટલે જઈએ. સસ્તી જુબાન હા નથી સસ્તી જુબાન નથી કે હું ગાયલભાઈના વ્લોગમાં બોલું એમ કાંઈ વાંધો નહીં એના અમારા બધી ના એક કોઈ વાંધો નહીં. ચાલો ગાઈસ મળીએ લોકેશન પર લોક ગજબ હતું આ Yes, can we have a huge round of applause?
Sorry, family. તો ગાઈઝીઝ આ હતી અમારી આજની પ્રી નવરાત્રી. વ્લોગ ઉતારવાની કોશિશ કરી છે મેં 2-3 દિવસથી કામમાં હતો. સુરતમાં વરસાદ એટલો છે ઘરની બહાર નથી જવાતું, એટલે વ્લોગ 2 દિવસ નહોતા આવ્યો. પણ આજે પ્રી નવરાત્રીનો થોડોક વ્લોગ ઉતારી નાખ્યો છે તમારી હાટું કે ચાહકો હાટું. મેં કીધું વ્લોગ ઉતરી જાય ને પ્રી નવરાત્રીમાં જઈ આવે ને 2 કામ થઈ જાય, થોડુંક માઇન્ડ પ્રફુલ્લિત થાય એવું બધું. તો આજે અમે ગયા હતા પ્રી નવરાત્રીમાં, ખૂબ જ મજા કરી. ધીરે ધીરે એવું લાગે છે કે નવરાત્રીની વાઇબ અંદરથી આવવા મળી છે કે નવરાત્રી શરૂ થઈ ગઈ છે હવે ધીરે ધીરે આપણી. એવું બધું છે. 4-5 પ્રી નવરાત્રી છે એવી સુરતમાં હજી. તો મજા કરજો, જોયા રહેજો. આજે છે, કાલે પણ છે. કાલે તમે આ બ્લોગ જોતા હશે ત્યારે પણ એક પ્રી નવરાત્રીમાં હઈશ, એનો બ્લોગ પરમ દિવસ આવ્યા છે. તો બસ એટલું જ કહીશ. બાકી નવરાત્રીના 10 દિવસ અમદાવાદમાં જ છું, અને અમદાવાદની મોજ તો તમને ખબર જ છે. ગરબે અમદાવાદ હોય એટલે તમારે બ્લોગ કેવા આવે. તો કાંઈ નહીં ગાઈઝ, મળીએ કાલે ફરીથી નવી વાતોના દોર સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, ટાટા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, બોલો અંબે માત કી જય.